અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સિંહણનો આતંક રહેણાંકી વિસ્તારમાં ગાયનું કર્યું મારણ. લાઇટ હાઉસ રોડ કોલોની પાસે સિંહણે ધોળા દિવસે ગાયનો શિકાર કર્યો. સ્થાનિક રહીશ મુજફરભાઈ ગનીભાઈની ગાયનું સિંહણે મારણ કરતા લોકોમાં ફફડાટ. લાઇટ હાઉસ વિસ્તારની બાવળની ઝાડીઓમાં લાંબા સમયથી સિંહણ હોવાનો સ્થાનિકોએ કર્યો દાવો. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી. રહેણાંકી વિસ્તારમાંથી સિંહણને તાત્કાલિક અન્ય જગ્યાએ વન વિભાગ ખસેડે તેવી માંગ ઉઠી છે. ગાયના માલિક મુજફરભાઈ જણાવ્યું હતું કે રજૂઆત તો કરી અને વન વિભાગનો સ્ટાફ રાત્રિના સમયે ચેકિંગમાં આવે છે, પરંતુ અમારે ઢોરને દિવસે ચરાવવા માટે જવું પડે છે. ખબર છે આ બધા શું છે એ બધા માલ અહીંયા ચારતો હતો ને ઓચિંતી સિંહણ આવી ગઈ ને મારી ગાયને પકડી લીધી ને કાટમાં ઉપાડી ગઈ. મારી ગાય હતી 20-22 હજારની ગાય હતી સાહેબ. 5-5 લીટર દૂધ કરતી હતી. એને વાછરો ઘરે છે ને જન્માને 2 મહિના થયા હતા સાહેબ. આ સિંહનું ત્રાસ કેટલા સમયથી છે? ઘણા સમયથી ત્રાસ છે સાહેબ. કોઈ અધિકારીને તમે જાણ કરી હતી? કોઈ અધિકારીને તમે જાણ કરી હતી? જાણ કરી હતી પણ કંઈ રાતના આવે ને ચેક કરે ઓલું કરે, પણ દિવસનું તો પછી શું કરવું સાહેબ? દિવસ અમારે માલ ચારવા નીકળવું કે નહીં જંગલમાં? ને આમ ઓછીને આવીને પકડી લે તો અમારે કઈ મેલ કરવું?